કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. ઓકે, તમે બધા મજામાં જ હશો, હું પણ મજામાં જ છું. આજે જવાનું છે અમારે બહાર. રેડી? જો બાબાને સુવડાવી દીધો છે. હું નાહીને ફ્રેશ થઈ ગઈ છું. સાડી પહેરી છે આજે. જો હું તમને બતાવું મને સાડી કેવી લાગી છે, કમેન્ટ કે કરજો. આજે મેં સાડી પહેરી છે અને આજે જવાનું છે અમારે બહાર તો ક્યાં, જુનાગઢ પાસે બિલખા આવ્યું છે. ત્યાં મારી બેન છે, મારાથી મોટી, ત્યાં સાસરે છે. તો એ કેટલા દાડાથી કહે છે કે તમે આટો મારવા આવો. તો આજે અમે ત્યાં જવાના છીએ. 4 વ્હીલ લઈને જવાના છે, એટલે થોડુંક લેટ થશે. રાતે 7-8 વાગે નીકળશું અમે. અને મારા હસબેન્ડ કે મારા પતિદેવ એ બહાર છે, સાઈડ ઉપર એના કામ ઉપર. એ આવશે પછી અમે જઈશું. એ આવશે 8 વાગે, 7-8 વાગે આવશે. પછી એણે મને કીધું છે ફોનમાં કે તું રેડી થઈને રહેજે, હું આવીશ પછી જાશું. અને ઘરે જમીને જાશું. મેં તો મારી બેનને કીધું ફોનમાં કે હું ઘરે બનાવીને પછી અમે જમીને નીકળશું. તો એ કે ના, હું અહીંયા બનાવી નાખીશ જમવાનું, તારે કે અહીંયા આવીને જમવાનું છે કે. તો મેં કીધું વાંધો નહીં, તો બનાવી નાખજે. અને અમે 8 વાગે જાશું. રેડી? ત્યારે ફરી મળીએ.